રતુ કાકાના વિશે જ્યારે ભાવાંજલિ આપવા આપણે સૌ મળ્યા છીએ ત્યારે ખરા અર્થમાં છેલ્લા 30 વર્ષથી નિત્ય જેમનો સાથ સાંભળ્યો હોય એમ કહું કે મને એમણે આંગળી પકડીને ચાલતા શીખવ્યું છે. સાહિત્યની કેડી ઉપર કદાચ ક્યાંક પણ થોડુંક પણ કામ થયું હોય તો એ રતુ કાકાને આભારી છે. એમના વગરની કોઈ વાત, એનો વિચાર, ઘનશ્યામભાઈનો સંદર્ભ હતો કે યુનિવર્સિટીમાં એના વિશે નથી લખાયું, બીજાની મને ખબર નથી, પણ મારે ત્યાં લખાયેલા 18 પાના લખીને મેં ફાડ્યા છે. મનમાં એક ભાવ છે કે હું એક આભ જેટલી ઊંચાઈને આંબવાનો આ પ્રયત્ન ક્યાં કરું. અને ના એટલે મારી વ્યક્તિગત પણ વાત નથી, પણ આ વસ્તુ એટલા માટે કે અમે ને તીથું સતત મળતા હતા, સતત આ વાત કે આપણે લખવું છે, પણ એવી રીતે લખવું કે જેની વાત માત્ર ગુજરાત પૂરતી સીમિત ન રહે. કારણ કે રતુ કાકા એક એવું વ્યક્તિત્વ હતા કે માત્ર આપણે એને, અને જ્યાં નજીકથી જોતા હોય ને ત્યારે આપણે કદાચ આપણી ફૂટપટ્ટી ન પણ માપી શકે એવું વ્યક્તિત્વ હતું. તખતદાન કાકા જ્યારે એમ કહેતા હોય કે 1000 વર્ષે રતુદાન પાકે, એ બિલકુલ સાચી વાત છે. મેં એમની સાથે રહીને કામ કર્યું છે એટલે મને ખબર છે કેવી કેવી પળોમાંથી પસાર થયા છે અને મેં કેવાય દ્રશ્યો જોયા છે. જોધપુર મહારાજા ગજસિંહજીને મેં એને સામે દોડીને ભેટતા જોયા છે. ઉદયપુર મહારાણા અરવિંદસિંહ અહીંયા એને પાગ બંધાવતા હોય એ દ્રશ્યો પણ મેં જોયા છે. અને જસવંતસિંહ દિલ્હીમાં સંસદમાં ખબર પડે કે રતુદાન આવ્યા છે, પ્રદીપભાઈ આપણે સાક્ષી છીએ, જેસે અમે પહેલી વખતે મળવા ગયા, ડિંગલ શોધ સાહિત્ય સંસ્થાની સ્થાપના કરી, ખબર પડી, પુષ્પદાન મેસેજ આપ્યો કે રતુદાન આવે છે, એટલે જસવંતસિંહજીએ પોતાના પગમાંથી મોજડીઓ કાઢી નાખી, એ ખુલ્લા પગે સામે સ્વાગત માટે આવ્યા. ને એટલા માટે સ્વાગતાર્થે આવ્યા કે તમે ઈસદાસજીના વંશજ છો અને ચારણી પરંપરાને સાહેબ ઇતિહાસમાં સ્થાન અપાયું છે. આજે પણ સાહિત્યના ઇતિહાસમાં ક્યાંય ચારણી સાહિત્ય વિશે 2 પાના નથી લખાયા. બાપુ તપાસ કરો તમે. આપણી પાસે ભક્ત કવિ ઈસદાસજી હોય, નરહરદાસજી હોય, સૂર્યમલજી મિશ્રણ હોય, આટલા મોટા ગજાના ભક્ત કવિઓ, વીરરસના ઉપાસકો, અને છતાંય સાહેબ વાસ્તવિકતા આપણી એ હોય કે સાહિત્યના ઇતિહાસમાં ચારણી સાહિત્યને બહાર રહેવું પડે. આનાથી મોટી વેદના કઈ હોય? અને એ વેદનાને રતુદાનજીએ પારખી, એણે ઇતિહાસ, ગુજરાતના ચારણી સાહિત્યનો ઇતિહાસ લખી આપ્યો, વિશ્વે સ્વીકારવો પડે એ રીતે એણે વિથ એવિડન્સ વાત કરી છે. અને એના માટે આપણે એમ કહેવું પડે કે 1000 વર્ષે રતુદાન ન જન્મે. કારણ કે આટલું કામ બીજાએ નથી કર્યું. બધાએ કાવ્યો લખ્યા છે, કવિતાઓ લખી છે, અને એની વારંવાર દેશ વિદેશ સુધી વાતો પહોંચી છે. વિદેશોમાં પણ ડાયરાઓ થયા છે. પણ વિદેશમાં જઈને ચારણી સાહિત્યને આધારભૂત દસ્તાવેજી પ્રમાણો સાથે મૂકી શકો તો એ માત્ર અને માત્ર રતુદાનજીને કારણે છે, એમાં શંકાને કોઈ સ્થાન નથી. એમણે ચારણો માત્ર વીરરસના ઉપાસક હતા એ ભ્રમણાને ખોટી પાડી છે. કારણ કે અત્યાર સુધી લોકોએ એક જ ફૂટપટ્ટીથી માપ્યું કે ચારણી સાહિત્ય એટલે વીરરસની જ વાત હશે. રતુદાન કાકાએ આધારભૂત પ્રમાણો સાથે હસ્તપ્રતોના એક પાનાને, 22,000 હસ્તપ્રતો છે એમ કહીએ એટલાથી વાત પતતી નથી. એ 22,000 હસ્તપ્રતના એક શબ્દને એ માણસે વાંચ્યો છે, એક શબ્દને. એનું સૂચિપત્ર જે 2 તૈયાર કર્યા ને એ ઇતિહાસની બહુ મહત્વની ઘટના છે. કેકા શાસ્ત્રી અહીંયા રહેવા ઉત્સુક હોય એટલું નહીં, અહીંયા માલીજો અહીંયા આવીને એમની પાસે બેસતા હોય, છેક પેરિસની સોર્બોન યુનિવર્સિટીમાંથી આવતા હોય.
હરિવલ્લભ ભાયાણી કે ડોક્ટર પ્રભાશંકર તેરૈયા એને જીહવાગ્રે એને એમ કહેતા હતા કે હરતો ફરતો એન્સાઇક્લોપીડિયા છે. પ્રભાશંકર તેરૈયાએ મારી રૂબરૂમાં સાહેબ ટીવીના ઇન્ટરવ્યુમાં એમ કહ્યું છે કે હું એક વખત, પ્રભાશંકર તેરૈયા એટલે આપ સૌ જાણો છો કે ભાષાશાસ્ત્રી, લોક સાહિત્યનો અભ્યાસી માણસ, બોમ્બે યુનિવર્સિટીમાં રહીને એણે અધ્યયન કાર્ય કર્યું. પણ એ તેરૈયા સાહેબ નિખાલસ રીતે પોતાની વાત સ્વીકારતા એમ કે એક દિવસ મને મનમાં વિચાર આવ્યો કે હું ક્લાસમાં જવા ઊભો થાઉં છું, બેલ પડ્યો અને મને એક શબ્દનો અર્થ નથી યાદ આવતો. અને એ વખતે આ યુનિવર્સિટીમાં નિરંજનભાઈ, રમેશ શુક્લથી માંડીને ભાનુપ્રસાદ પંડ્યાથી માંડીને અનેક વિદ્વાનો એની ચેમ્બરમાં. પણ તેરૈયા સાહેબે એમ કહ્યું કે મને એમ લાગ્યું કે આનો અર્થ જો મારે ક્યાંય સીધો મળી શકે તો એ માત્ર અને માત્ર રતુદાન પાસે મળે. એટલે તેરૈયા સાહેબ રતુદાનજીને પૂછવા જાય કે રતુદાન આનો અર્થ શું, મારે ક્લાસમાં જવું છે, મારી પાસે માત્ર 1 મિનિટ છે, બેલ વાગી ગયો છે. અને રતુદાનજી એને એ અર્થ જીહવાગ્રે તરત જ કહ્યા. માત્ર આ તેરૈયા સાહેબનો જ અનુભવ છે એવું નહીં, વિશ્વના અનેક સ્કોલરો અહીંયા આવ્યા છે. આ યુનિવર્સિટી રળિયાત થઈ હોય તો એ રતુદાનજીને કારણે છે. એ આપણે સૌએ સ્વીકારવા જેવી વસ્તુ છે. એ બિલકુલ નક્કર ઇતિહાસ છે. અને એ આજ નહીં, આજથી 100 વર્ષ પછી જ્યારે હસ્તપ્રતોની વાત આવશે, ચારણી સાહિત્યની વાત આવશે, ત્યારે રતુદાનજીને આપણે યાદ કરવા જ પડે. આપણે જ કરવા પડે એવું નહીં, બધા સાહિત્યકારોએ એક દિવસ એને ઇતિહાસમાં યાદ કરવા પડશે. એવું એનું કોન્ટ્રીબ્યુશન છે. એ પ્રદાનને આપણે ઇતિહાસના સુવર્ણાક્ષરે કાલજયી એ પ્રદાન છે, જેને કાળનો કાટ નહીં લાગે. આજે આપણે ઈશ્વરદાસજીને કે સાયાજી ઝુલાને કે બ્રહ્માનંદ સ્વામીને આટલા વર્ષે યાદ કરે છે, મારીને તમારી ચોથી પેઢીનું નામ ન આવડે સાહેબ. અને 550 કે 1000 વર્ષ પહેલાના માણસને આપણે યાદ કરીએ છીએ. એનું કારણ આ છે કે એનું પ્રદાન એવું ગૌરવપ્રદ છે. અને રતુદાન કાકાએ આ કર્યું છે. 22,000 હસ્તપ્રતોના એક પેજને એને વાંચ્યું એટલું નહીં, એની સાથેનો એનો સંદર્ભ એને તરત જ પૂરે કે આ રાજવી, આ પ્રકૃતિ, આ દેશ, આ પ્રદેશ, આ છંદ, આ અલંકાર, તો એ તરત જ, કારણ કે નહીતર તો એ 22,000 હસ્તપ્રતોના જો શબ્દકોશ શોધીને ગોતવા કહ્યો તો ન મળે. કુદરતે, ભગવતી શારદાએ એને એવી તો સ્મૃતિ આપી હશે કે ગુજરાતનો, રાજસ્થાનનો, હરિયાણાનો, ક્યાંનો ઇતિહાસ નિમાડનો, એ બધા જ ઇતિહાસ. કારણ કે આપણે તો ચારણી ગીત હોય તો સાહેબ 4 પંક્તિ હોય, અને 4 પંક્તિમાં કોઈ રાજવીના માતા પિતાનો, એના મોસાળનો, એના મહત્વના કર્મનો સંદર્ભ હોય. અને રતુદાન કાકાને એ જ મિનિટે યાદ આવે કે આ પૃથ્વીરાજ ચૌહાણની જ વાત છે, આ પૃથ્વીરાજ રાઠોડની જ વાત છે. ત્યાં તો માત્ર પિથલ જ હોય, પણ આ પિથલ એટલે કયો? અને તરત જ બીજી પંક્તિમાં ગોતે કે આ સોનાગરો ચૌહાણ, આ હાડીરાણી, આ આખી વસ્તુ એને કુદરતે એનું માનસ જ એ રીતે આપ્યું છે. અને મેં હજારો વખત જોયું છે કે જ્યારે પણ કશીક વાત થાય, કોઈક સંદર્ભ મળે, હું પૂછું કે કાકા, એટલે મને એમ કે જો અંબાદાન આ પુસ્તકમાં આટલામાં પેજ પર આ સંદર્ભ છે, તું જોઈ લે. અથવા તો આને કહે કે આ સંદર્ભમાં મળશે. તો આ વસ્તુ એટલા માટે આપણે સૌએ યાદ કરવી પડે કે આપણે નજીકથી જોયા છે, આપણને સૌને આપણા કાકા લાગ્યા છે, અથવા તો અહીંયા મુંજકામાં રહેનારા સૌને કે આપણા રતુભાઈ લાગ્યા છે, આપણા રતુદાનજી, અહીંયા આહીરો બધા. પણ એ બધાને આપણી સૌની વચ્ચે રહીને એક એવી વિરલ વિભૂતિ હતા, ખરા અર્થમાં વિરલ વિભૂતિ જેને તમે કહી શકો. અહીંયા કોઈને આપણે એને કોઈના માટે સારું લગાડવા માટે નથી કહેતા, કારણ કે આપણે એવું વ્યક્તિત્વ જ એવું હતું. અને એ વ્યક્તિત્વને પારખ્યું ડોલરાય માકડે, એમાં શંકાને કોઈ સ્થાન નથી. જો એવો પરખંદો માણસ ન હોત, જો એમને તક ન મળી હોત, તો આખી વસ્તુ કદાચ જુદી હોત. પણ એમણે એ કામ કરીને ગુજરાતના ચારણી સાહિત્યનો ઇતિહાસ તો લખી જ આપ્યો, સાથે સાથે જૈન સાહિત્ય વિશે પણ પુસ્તકો લખે. અરે આપણે કલ્પના તો કરો કે પટેલો પૈસા દઈને એની પાસે ઇતિહાસ લખાવે. અને એટલા માટે કે એ વિદ્વતા, એ બારોટોના ચોપડાઓ, એ પાળિયાઓ, એ શિલાલેખો ઉકેલવાની બીજા પાસે તાકાત નહોતી, એટલે એ વહેલા જાગ્યા. આપણને યોગેશભાઈ 5 લાખની વાત કરે, પણ યોગેશભાઈ આપણે ગુમાવીને બેઠા છીએ, પછી આ કરીએ છીએ.
જે કામ પટેલોને સૂજ્યું, કડવા પાટીદારો એની પાસે ઇતિહાસ લખાવે, લેવા પટેલો એની પાસે ઇતિહાસ લખાવે, એ કામ આપણે ચારણું બહુ મોડું કરી શક્યા છે. યુનિવર્સિટીમાં રહેલી 22,000 હસ્તપ્રતો રાહ જોવે છે. રતુદાન કાકા છેલ્લે કોઈ સાહેબ દિવસ એવો ના હોય કે એને પેરાલિસિસ નો એટેક ના આવ્યો ને એ પહેલા 10 વર્ષથી નિવૃત્ત થયા પછી કોઈ દિવસ એવો ના હોય કે રતુદાન કાકા યુનિવર્સિટી ન આવ્યા હોય, ગુજરાતી ડિપાર્ટમેન્ટમાં ન આવ્યા હોય, એની નોકરી પૂરી થઈ ગઈ હતી. પણ નિયમિત આવવું, નિયમિત પૂછવું, નિયમિત સૂચનાઓ કરવી. અંબાદાન, તું ને તીર્થંકર સાથે રહીને આ કામ કરજો. હું આટલા ગામમાં જઈ શક્યો છું, પણ હજી મારાથી આટલા ગામ રહી ગયા છે. હજી આટલા લોકોને હું સમજાવી શક્યો નથી. મેં આટલા પ્રયત્નો કર્યા, આટલા પત્ર વ્યવહાર કર્યા, પણ તોય આપણા ભાઈઓ એ ચોપડાઓ, એ હસ્તપ્રતો સાચવીને બેઠા છે, મને નથી આપી. મારું આખું ગોહિલવાડ બાકી રહી ગયું છે. અંબાદાન, તમે લોકો ત્યાં પ્રયત્ન કરજો, તમે જાજો. અને આ હસ્તપ્રત ભંડારની હસ્તપ્રતો છે ને, એમાં દવા મૂકી છે કે નહીં? આ રક્ષાબેન એને જરાક યાદ કરાવજે, તું જોઈ આવજે હો અંબાદાન. આ નિત્ય એના શબ્દો સતત એની કાળજી આ હતી કે મારે ચારણી, અને તમે કલ્પના તો કરો કે એને ચારણી સાહિત્યની એટલી લગ્ની કે એના માટે મંદિરો મેં જોયું છે. હું 87માં મારું PhD નું સંશોધન ચાલે, ઈડર આવ્યા, અમે બે સાથે જઈએ, અને 87માં અંબાજી અમે પહોંચ્યા. અમારી પાસે 15 મિનિટનો ટાઈમ, બસ થોડીક મોડી ખબર પડી કે 15-20 મિનિટનો સમય છે, બિલકુલ બાજુમાં. મેં કહ્યું કાકા આપણે મંદિરમાં? મને કે અંબાદાન, મેં તો ભગવતી શારદાની ઉપાસના કરી છે, હવે મારી નિત્ય પૂજા, નિત્ય પ્રાર્થના એ જ છે. હવે મારા માટે મંદિર મારી હસ્તપ્રતો છે, મારા માટે મારું મંદિર ચારણી સાહિત્ય છે. અને આ એણે આત્મસાત કરીને માત્ર કહ્યું નહીં, એણે પોતાના જીવનમાં આચરી બતાવ્યો. દાદુમામા વાત કરતા હતા ત્યારે એ કહેતા હતા કે તું તો પરંપરાને, એ પરંપરાને જીવી જાણ્યા, અને પરંપરામાં આવશ્યકતા હતી ત્યાં એણે પરિવર્તનો પણ કરી જાણ્યા. એટલે આધુનિક પણ ખરા, પૂરા આધુનિક. જ્યાં પણ એને વાત લાગી પરંપરાની, ત્યાં એને પરંપરાને મહત્વ આપ્યું. પણ પરંપરા ખંડિત કરવા જેવું લાગ્યું કે પરંપરાના નામે જેટલા ગોટાળા થતા હતા એ એને નિર્ભીક રીતે ખોલી આપ્યા. એ સૌરાષ્ટ્રની રસધારમાં મેઘાણીજીની ભૂલો હોય તો એ પણ ગોતીને બિલકુલ નમ્રતા સાથે, ક્યાંય એમણે પોતાની વિદ્વતાનો અંચળો ન દેખાડ્યો. ક્યારેય એમણે પોતાનો પહેરવેશ ન બદલ્યો. બાપુ અઘરું છે. એને ધાર્યું હોત ને તો આજે અહીંયા ઓપેલ કે હોન્ડા સિટી ખડી હોય, તીર્થંકરને આવા મકાનમાં રહેવાનું ન હોય. કારણ કે એની પાસે એક શક્તિ હતી, પણ એણે એ શક્તિને ક્યારેય વેચી નથી. મોટી વસ્તુ આ છે, એને એ શક્તિને વેચી નથી. એને પૈસા કમાવા એના માટે સહેલું હતું. એને ધારી હોત તો એક હસ્તપ્રતને ઉકેલતા કદાચ 50,000 કે લાખ રૂપિયા કહેતોય લોકો આપવા તૈયાર હતા. એવા સંજોગો એમના હતા. અને છતાંય એમણે પેલા 25-50-100 વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું છે. અને માર્ગદર્શન આપ્યું ત્યારે ક્યારેય એને કોઈ જ્ઞાતિવાદ નથી આડો આવ્યો, એને કોઈ અમીર ગરીબના ભેદ નથી. આ માત્ર મારો ચારણનો દીકરો છે એટલે જ એને ભણાવવું. આ મુસલમાન છે, શાહબુદ્દીનભાઈ રાઠોડની દીકરી માટે એને ભરચક પ્રયત્નો કર્યા, મને ખબર છે. અને માત્ર શાહબુદ્દીનભાઈ રાઠોડની દીકરી માટે કે બીજા જણા માટે નહીં, એ જાય તો બાલાગામમાં દાદુ પઠાણના પરિવારમાં જઈને આરામથી બેસી શકે એવું એનું ખમીર હતું. આ દીકરી ગીતા, એને પગે મુશ્કેલી હોય તો એ માણસ જોવે અને તરત જ એને મળે કે બેટા તું મારે ત્યાં રહેવા આવી જા. દાદા તમારે ત્યાં રહેવા આવી જાઉં? હા, હું સાંજે તારે ઘેર આવીશ. એ એના વતનમાં જાય, એના પરિવારને સમજાવે. અને ચારણત્વની આનાથી મોટી મિસાલ આ સમયમાં, આ યુગમાં તમને કઈ મળે કે એક બાપ પોતાની 18 વર્ષની દીકરીને એક અજાણ્યા માણસને સોંપી દે? આ બહુ રેર બને છે. આ પાટણ જેવી ઘટનાઓ જે સમયમાં બની રહી છે, એ માંદા દિવસોમાં આ તમારી સામે ઉજ્જવળ ઉદાહરણ છે રતુદાનજીનું. આ ચારણત્વ છે, અને એ એને કરી બતાવ્યું. અમારા ડિપાર્ટમેન્ટમાં એક વખત કાર્યક્રમ, મને બળવંતભાઈ મને કે અંબાદાન રતુદાનજી આવવાની ના પાડે છે, તું કે ને. મેં કહ્યું કાકા આજે સાંજનો કાર્યક્રમ છે, આપ મને કે
બધાને હું એટલા માટે ના પાડું છું કે તમે આજે પરિવાર સહિત અહીંયા કાર્યક્રમમાં નિમંત્રણ આપો છો, પણ મારે ત્યાં મારો પરિવાર એટલે મેં કહ્યું કાકા તમે એટલે તમે તીર્થંકર. મને કે મારે ત્યાં આહિરની 5 દીકરીઓ રહે છે, એ માત્ર મારી ભાડુઆત નથી, હું એને મારી દીકરીઓની જેમ જ માનું છું. એટલે જો હું એ બધાની સાથે આવીશ તો આ લોકો એને નહીં ગમે, અને હું એને ઘેર મૂકીને આવું તો મને નહીં ગમે. એટલે મારી શુભેચ્છાઓ છે, તમે કાર્યક્રમો કર્યા કરો. સાહેબ, યુનિવર્સિટીમાં 120 થી વધુ પ્રાધ્યાપકો છે, અને છતાંય કોઈને ગુજરાત ગૌરવ પુરસ્કાર મળ્યો હોય 1 લાખ રૂપિયાનો, એ વિરલ ઘટના છે. યુનિવર્સિટીને ₹1 લાખ પુરસ્કાર અપાવનાર રતુદાનજી છે. અને જે દિવસે ઇતિહાસ લખાશે, સાચો ઇતિહાસ લખાશે, તે દિવસે ખબર પડશે કે રતુદાનભાઈ શું હતા. આપણે હંમેશા મહાન વિરલ વિભૂતિઓને મોડા મોડા ઓળખતા હોઈએ છીએ. સમયની માંગ હતી કે આપણે કાકાને વહેલા ઓળખ્યા હોત, આપણે ચારણી સાહિત્ય એકેડેમી કરાવી શક્યા હોત. એમની અંતિમ ઈચ્છા હતી કાકા. છેલ્લે પણ દાદુ મામાના સન્માન વખતે હું અહીંથી આવ્યો ત્યારે મને એને કહ્યું કે અંબાદાન હજી એ તક છે, આ વખતે દાદુભાઈનું સન્માન થાય, હું પહોંચી શકું એમ નથી મારી તબિયતને કારણે, પણ તું જોજે, અને ત્યાં જો એવું માહોલ બંધાય ને તો કહેજો કે આપણે ચારણી સાહિત્ય એકેડેમી સ્થાપવી છે. અરે ભલા આદમી, ઉર્દુ સાહિત્યની એકેડેમી હોય, કચ્છ સાહિત્યની એકેડેમી હોય, હિન્દી સાહિત્યની એકેડેમી હોય, તો ચારણી સાહિત્યનું શું કામ નહીં? અને એ ચારણી સાહિત્ય માત્ર અમારું ચારણોનું છે એવું છે જ નહીં. ચારણી સાહિત્ય ભારતીય સંસ્કૃતિનું ઉપાસક છે, અને એ ભારતીય સંસ્કૃતિને તમારે જાળવવી હોય તો ચારણી સાહિત્યને એના માટે એકેડેમી આપો, એના માટે આ કામ કરો, અને એ કામ કરીને આપણે એમના અંતરાત્માને એમની શાંતિ માટે પ્રાર્થના નથી કરવી. એ તો એવી વિરલ વિભૂતિ હતા કે એના આત્માને મોક્ષ કે શાંતિ એ એના માટે નાનો શબ્દ છે. ગયા વખતે વાત થતી હતી ત્યારે અમે કહ્યું હતું કે પદ્મશ્રી, મને લાગે છે ગયા વખતે 25 તારીખે જ અહીંયા જ્યારે કાર્યક્રમ હતો ગઢવી સમાજનો અને એમનું સન્માન હતું, ત્યારે મેં કહ્યું કે પદ્મશ્રીનો એવોર્ડ રતુ કાકા માટે નાનો છે, પણ આ ભારત સરકાર જો વિશ્વમાં હેલન કેલર આટલી પ્રસિદ્ધ હોય તો આપણો રતુ કાકો કેમ નહીં? એ વિશ્વની અજાયબીઓમાં સ્થાન પામે એવી વિરલ વિભૂતિ હતા, અને એને આપણે સૌ એની આ વિરલ વિભૂતિપણાને, એમની ચેતનાને, એ ચેતના જ્યાં હોય, જ્યાં વિહરતી હોય, ત્યાંથી એ ચેતના આપણા ઉપર એમની અમી વર્ષા કરે, અને આપણે સૌ એણે દર્શાવેલા માર્ગે ચાલીએ. દર વર્ષે ચારણી સાહિત્યના 5-10 કોર્સ, નહીતર આ 20,000 હસરતોનું આપણે ગમે એટલું ગુણ ગાઈ નિરર્થક છે. કારણ કે એ કદાચ 20,000 હસરતો આપણે ઘેર ચૂલાનું બળતણ થવાની હતી, એ સમય જુદો હતો, અને આ 10 વર્ષ પછી કાળનો કાટ એને લાગશે જ. એ હસરતો ધીમે ધીમે નષ્ટ થઈ રહી છે. સૌએ જાગવાનું છે. યોગેશભાઈએ કહ્યું છે એમાં આપણે સૌ સૂર પુરાવીએ. આપણાથી યત કિંચિત. હવે આપણે તો હરિરસની જેમ આગ ચારે બાજુ લાગી ચૂકી છે. આપણે આપણી બધ ભરીને જેટલું બચે એટલું બચાવી લેવાનું છે, આપણી સંસ્કૃતિ માટે, આપણા સૌના કલ્યાણ માટે. અને એ સૌનું કલ્યાણ કહું છું ત્યારે ચારણી સાહિત્ય માત્ર યુદ્ધોનું નહીં, એ વિશ્વ શાંતિનું સાહિત્ય છે, અને એવી વિશ્વ શાંતિની વાત જેમણે સમાજમાં પહોંચાડી છે, એવી ચેતનાને આપણે પુનઃ વંદન કરીએ. તમે સૌ જ્યાં ક્યાંય બેહો ત્યાંથી થોડોક પ્રયત્ન કરો, અને ચારણી સાહિત્યને કાકાએ જે એક વિરાસત ઊભી કરી દીધી છે, એ વિરાસતને આપણે પુનઃ ચેતનવંતી કરીએ. કારણ કે એ જો ચેતનવંતી કરવી હોય તો આપણું એકલાનું કામ નથી, આપણે સૌ સાથે પ્રયત્ન કરીએ. અને મને લાગે છે કે રવિ ભાણ સંપ્રદાયની જેમ નિરંજનભાઈ, આ ભાણ સંપ્રદાય એમણે સ્થાપેલી ફોજને ધીમે ધીમે એક્ટિવ કરીએ, આપણે સૌ આ કામ કરીએ. એ જ ભાવના સાથે મારી વાણીને વિરામ આપું. આભાર અમદાનભાઈ.